નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 11મી તારીખ છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો. દરેક પાર્ટી પોતપોતાના ઉમેદવારોનું આજે ફોર્મ ભરવા માટે કચેરી ખાતે આવી રહ્યા છે. અમે અત્યારે છીએ પ્રાંત કચેરી ખાતે, જ્યાં વોર્ડ નંબર 1 થી 4 ના ઉમેદવારો જે ખરા પોતાના ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. એક ચહેરો, આ ચહેરો કોઈ પણ પ્રકારના ઓળખાણના માટે જરૂરી નથી, કારણ કે આ ચહેરાએ આજ સુધી ઘણા બધા કાર્યો કર્યા છે. રેલવે સલાહકાર સમિતિ હોય, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ, જ્યારે કોઈ પણ પાર્ટીમાં ન જોડાયા હતા ત્યારે પણ, જ્યારે કોઈ પણ હોદ્દા પર ન હતા ત્યારે પણ, રેલ આવે, કોઈ તકલીફ પડે, કોઈને કઈ જરૂર હોય કે ત્યાર પછીથી માંદગી હોય, બીમારી હોય, કંઈ પણ હોય, એક નામ મોખરે આવે અને એ છે આસિફ બરોડાવાલા. અને આસિફભાઈ માટે ચોક્કસથી એક વાત કહી શકાય કે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર એમણે દરેક સામાન્યથી સામાન્ય વ્યક્તિના કાર્ય, ભલે સત્તા પર હોય કે ન હોય, ભલે કોંગ્રેસ પાર્ટીમાં હોય કે ભાજપમાં હોય કે કોઈ પણ હોદ્દા પર ન હોય, એમણે કર્યા છે. પણ પાર્ટીએ જોયું છે અને ભારતીય જનતા પાર્ટી એમને વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર નિશ્ચિત કર્યા છે. આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે. સાથે જ બીજા ઉમેદવાર પણ એમની સાથે જોડાયા છે. વોર્ડ નંબર 4 ના સુમિત્રાબેન, કલ્પનાબેન, જી હા, કલ્પનાબેન કહાર અને આસિફભાઈ, અને સાથે જ ગામિતજી અને નિશાબેન ક્યાં? અચ્છા, નિશાબેન ને પણ બોલાવી લો. તો વોર્ડ નંબર 4 ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો અહીંયા છે. વોર્ડ નંબર 4 આમ તો એમ કહેવાય કે ભાઈ આકરા તાપની અંદર ભલભલાને પાણી પીવડાવતા કરી નાખીએ એવો વોર્ડ નંબર 4 છે, કારણ કે વોર્ડ નંબર 4 ના સમીકરણો કંઈક જુદા છે. વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસ પણ એટલા જ મજબૂત દામેદારો ઉતારે છે અને કોંગ્રેસના ઉમેદવારો પણ ટક્કર આપી શકે એવા છે. પણ આસિફભાઈ, તમે આવ્યા છો વોર્ડ નંબર 4 માંથી, શું આશા, શું અપેક્ષા, જનતાની તમારા પ્રત્યે આશા છે, તમારી શું અપેક્ષા છે? પહેલા તો આપનો આભાર માનું અને પહેલા તો મારી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું કે અમે વોર્ડ નંબર 4 ના 4 ઉમેદવાર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ સૌનો આભાર માનું, ભારતીય જનતા પાર્ટીના બધા તમામ આગેવાનો મિત્રોનો. અને રહી વાત, આપે જે કોંગ્રેસની વાત કરી, કોંગ્રેસને એક વખત 2016 ની અંદર આ જ કામ નહીં કરવા પછી 2020માં અમારી ભારતીય જનતા પાર્ટી વિજય થઈ હતી. 2016માં એમને એક ચાન્સ પ્રજાએ આપ્યો હતો અને કઈ કામ કર્યા નહીં હતા. તે પછી 2020માં અમારી પેનલ જીતીને આવેલી હતી, તેમાં એક જ બેન એ તરફ હતી. પણ આજે વોર્ડ નંબર 4 નો એટલે નવસારી મહાનગરપાલિકા બની ગયું છે. નવસારી મહાનગરપાલિકા એટલે વિકાસ, અને વિકાસ તો હમણાં નગરપાલિકામાં બી થયું છે. અને મહાનગરપાલિકા બન્યા પછી અમારો વોર્ડનો વિકાસ, રસ્તા, ગલી, એ બધું રોડ તો છે, લાઇટ બી છે, પણ અમુક જે મોટા કામો કરવાના છે કે પ્રોજેક્ટ કે નવસારીની મહાનગરપાલિકાથી વોર્ડ નંબર 4 ને મળે એવા પ્રયત્નો મારા અને મારા સાથી મિત્રના રહેશે. આપ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છો, પણ વર્ષોથી આપના વોર્ડમાં રહો છો. આપના વોર્ડની સમસ્યા વિશે આપને તો ખ્યાલ હશે જ, કારણ કે રેલ આવે એટલે પહેલું પાણી ક્યાં ભરાય? તમારા વિસ્તારની અંદર. શું ગણતરી રાખો છો? કઈ રીતે મદદ કરશો? એક મહિલા છો, ઘરવખરી તણાઈ જતી હોય, લોકોને મુશ્કેલી પડતી હોય, રેલ આવે ત્યારે તમે કઈ રીતે કામ કરશો અને રેલ આવતી અટકાવવા માટેના પ્રયત્નો શું હશે? અમે બધી રીતથી મદદ કરીશું, જીતીને બધી રીતથી મદદ કરીશું. જીતીને જ ને, જીતા વગર? જીત્યા વગર બી કરશું ને જીતીને બી કરીશું. એ જ આશા છે, કારણ કે આસિફભાઈ એ જ પ્રમાણે કર્યું હતું, કારણ કે જયારે હોદ્દા પર હતા ત્યારે પણ નહીં, ત્યારે પણ. સૌથી મોટો મુદ્દો, વર્ષો થઈ ગયા, ભૌગોલિક પરિસ્થિતિની અંદર બહુ મોટા ચેન્જ નથી કરી શકતા, પણ પાણી આવે તે પેલા પાળા બાંધવી જોઈએ, બહુ જૂની કહેવત છે. શું વિચારધારા? હું આપ સાહેબને પૂછું, આપ મારા પત્રકાર મિત્રો છો ને બહુ જબરજસ્ત તમારું કામગીરી છે, તો હું આપને પૂછું છું કે આ વખત જે પાણીનો પૂર આવ્યો તેમાં પાણીની પરિસ્થિતિ તમે જોઈ? એ પરિસ્થિતિ જોતા હવે ધીરે ધીરે આ વિસ્તારમાં જે ડેમ બનતો છે એટલે પાણી સદંતર નહીં આવે તેવા પુલ જલ્દી, આ ડેમ જલ્દીથી બની જાય તેવું અમે પ્રયત્ન કરીશું. સફાઈને લઈને તમે પોતે પણ ઘણી વખત રજૂઆત કરી છે. તમારી રજૂઆતના પગલે અમે પોતે તમારા વોર્ડમાં આવ્યા છે, તમે કામ કર્યા છે ને કરાવ્યા છે, પણ રજૂઆત તો તમારે પણ કરવી પડી હતી જ્યારે કોઈ પણ બોડી સત્તા પર નહીં હતી ત્યારે. તો હવે જ્યારે તમે પોતે સત્તા પર બેસવા જઈ રહ્યા છો, અમારી તો એવી જ શુભેચ્છા છે કે ભાઈ આપની આખી પેનલ જે કરી એ વિજયી થાય અને સત્તા ઉપર બેસે. સફાઈને લઈને કઈ કામગીરી કરાવશો? જે મારી પ્રજા જે છે ને એ મારી માય, બાપ, મારા ભાઈ અને મારી બહેન છે. હું એમનો બેટો ભાઈ સમજીને હું આજે સફાઈમાં તો આપ જાણો છો કે કોઈ બી રીતે રસ્તાના કામ હશે,
હું રાત દિવસ મહેનત કરતો હતો અને આજે બી નહીં હતો તો બી મારા પાર્ટીના કોર્પોરેટરો સાથે કરતો હતો. મારા કોર્પોરેટરે મને સાથ બી આપ્યો છે, મારી પાર્ટીએ બી સાથ આપ્યું છે. એટલે હું તો એ માટે તો તમે જરા બી વોટ મારું ચિંતિત નથી અને વોટવાળાને વોટના તમામ પ્રજાજનોને વિશ્વાસ છે અને વિશ્વાસ સાથે હું આ કામ આગળ વધાવીશ. અને મારો મત વિસ્તાર તમને ખબર છે બધી રીતે પૂરમાં ને એમાં છે, હું પૂરો પ્રયત્ન કરીશ. સાથે જ હવે વેકેશન પડી રહ્યું છે, કારણ કે આસિફભાઈની બીજી એક ઓળખ છે કે ભાઈ ટિકિટ નહીં મળે તો આસિફભાઈને પકડવું, કારણ કે વર્ષોથી રેલવે સલાહકાર સમિતિની અંદર પણ હવે કઈ પોસ્ટ વધવા જઈ રહી છે. તો શું જણાવશો ટ્રેન બાબતમાં? કારણ કે તમે જાણો જ છો કોરોના વખતે જે ટ્રેનો બંધ થઈ છે આજ સુધી ચાલુ નથી થઈ. હવે તો તમે પોતે સત્તામાં આવી જવાના. અત્યાર સુધી તમે માની લો કે માત્ર એક સલાહકાર સમિતિમાં હતા, પણ હવે તો તમે પોતે કોર્પોરેટર થવાના. દર મહિને જે જૂનો આંકડો છે એ પ્રમાણે 20,500 રૂપિયા તમને મળવા જઈ રહ્યા છે. શું જણાવશો? એનું મને કઈ એ નથી. મને તો બસ લોકોની દુઆ અને આશીર્વાદ છે મારા ઉપર. રહી રેલવેની વાત, આપે જોયું કે ઘણા સારા સ્ટોપર હું ધારાસભ્ય અને આજના કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપની વાત સાચી છે કે જે કોરોના ટાઈમની જે ટ્રેન હતી તે શરૂ નથી થઈ, પણ અપડેટને કારણે આજે શરૂ નથી થઈ શકતી. એ બી ટૂંક સમયમાં આપ જોઈ લેશો, એ બી શરૂ થશે અને હું એમાં બી જોડાયેલો લઈશ, ભલે પદ હોય કે નહીં, એમાં બી મારી રજૂઆત થતી રહેશે. છેલ્લો સવાલ જે મેં અશોકભાઈ દુરાજાને પણ પૂછ્યો, ઓવરબ્રિજ ક્યારે અને જે લોકો દાદરા નથી ચડી શકવાના પૂર્વથી પશ્ચિમ જવા માટે એમના માટે શું સુવિધા તમે ઉપલબ્ધ કરાવશો? કારણ કે એ તો નગરપાલિકા મહાનગરપાલિકાની બોડીમાં પણ લાગે અને રેલવેમાં પણ લાગે. એટલે છેલ્લો સવાલ તમારે. તમે જેટલા સવાલ કરશો હું એ સવાલથી અને એ કામથી હું ડરતો નથી. પક્ષ એ મારા માટે મહત્વ છે. પક્ષ એ જે મારા માટે ભારતીય જનતા પાર્ટી બધા માટે જે સવલતો ઊભી કરી છે, તો મહાનગરપાલિકા બન્યા પછી હું અમારા કમિશનર, અમારા મેયર એમની સાથે મળીને, અમારા કોર્પોરેટરો સાથે મળીને જે તે એરિયાના બી જે કોર્પોરેટર બહુ સક્ષમતા ધરાવતા છે, તે એરિયાના કાર્યકર્તા બી બહુ સક્ષમતા ધરાવતા છે, એમની સાથે એ કામ પૂર્ણ કરીશ. કામ પૂર્ણ કરીશું, પછી ભલે એ અમારા હોદ્દામાં આવતું હોય કે નહીં આવતું હોય, પણ મેં કહ્યું એ મુજબ આ ચહેરો સતત કાર્યશીલ રહે છે, ભલે હોદ્દામાં હોય કે ન હોય. અને તમે જોયું એ મુજબ કે વોર્ડ નંબર 4 ના ઉમેદવારો જે ખરા ભારતીય જનતા પાર્ટીના, એ પણ ફોર્મ ભરવા માટે આવી ચૂક્યા છે. જૂનો જાણીતો ચહેરો, એની સાથે વાતો કરી આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.